સરદારમાં ટાયરના વેપારી પર હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે। હુમલાખોર આરોપીએ વેપારી પર વળતી ફરિયાદ નોંધાવી। વેપારી પર હુમલા કેસમાં ધરપકડ કરાયેલા શખ્સે ગુનો નોંધાવ્યો। વેપારીએ આરોપીની કાર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી હોવાની ફરિયાદ થઈ। વેપારી મયુર વસોયાએ હુમલાખોર અને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી। વેપારી સાથે માથાકૂટ થતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે હુમલાખોર સિકંદર સાંધ અને તેના દીકરાની ધરપકડ કરાઈ હતી। બંને આરોપીઓએ વળતી ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઈ છે। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, સરદારમાં ટાયરના વેપારી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં હવે નવો વળાંક આવ્યો, શું અપડેટ? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે સરદાર ગામમાં માથાકૂટ સર્જાઈ હતી, બે જૂથો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। હવે સામસામે ફરિયાદ થઈ છે, જ્યારે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સિકંદર અને તેના પુત્ર છે હર્ષદ દ્વારા ટાયરના વેપારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની વિરુદ્ધ જે કહી શકાય છે કે ધાક ધમકી છે તે આપવામાં આવી હોય તેવી ફરિયાદ છે જે આજીરેમ પોલીસ મથકમાં નોંધાઈ હતી। સમગ્ર ફરિયાદના આધારે આજીરેમ પોલીસે સિકંદર અને હર્ષદ નામના બંને પિતા પુત્રની ધરપકડ કરી છે। ત્યારે હવે બીજી તરફ હવે આ મામલે સામે પક્ષે ફરિયાદ નોંધાઈ છે, એટલે કે આરોપી એવા સિકંદર અને હર્ષદ દ્વારા જે વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે મયુર વસોયા વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મયુર વસોયા નામના વેપારીએ તેમની કાર અને સહિતની વસ્તુઓમાં ચીજફોડ કરી હતી અને માથાકૂટ કરી હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે, એટલે કે બંને પક્ષો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાને પગલે સરદાર ગામ છે તે એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું। જો કે ગામ બંધ હોય તેને લઈને પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ હવે સામે પક્ષે ફરિયાદ નોંધાતા અનેક સવાલો છે તે ફરી ઉભા થયા છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર ભાવેશ।